ઓમ શ્રી પરમાત્મને નમઃ. આ શ્લોકમાં ભગવાન કહે છે કે જ્યાં સત્કર્મોમાં પ્રવૃત્તિ નથી, એટલે સત્કર્મ થતું નથી, ત્યાં સદ્ભાવો પણ આવતા નથી. અને સદ્ભાવો નથી આવતા તો એ મનુષ્ય કેવું વિચારે છે, શું કહે છે, એ ભગવાન આજના શ્લોકમાં કહે છે. તો ચાલો આપણે આજનો શ્લોક લઈએ. શ્રીમદ્ ભગવદ્ ગીતા અધ્યાય 16, દૈવાસુર સંપદ વિભાગ યોગનો શ્લોક ક્રમાંક 8. શ્રી ભગવાનુવાચ અસત્યમપ્રતિષ્ઠન્તે જગદાહુરનીશ્વરમ અપરસ્પર સંભૂतं કિમન્યત કામહૈતુકમ. શ્રી ભગવાન અર્જુનને કહે છે, આસુરી પ્રકૃતિના એ માણસો કહ્યા કરે છે કે જગત આશ્રય વિનાનું, સાવ અસત્ય અને ઈશ્વર વિના આપમેળે માત્ર સ્ત્રી પુરુષના સંયોગથી ઉદ્ભવ્યું છે. માટે કેવળ કામનું જ એનું કારણ છે, એ કામ સિવાય બીજું કશું જ નથી. સ્વામી રામસુખદાસજી મહારાજ કહે છે કે આસુરી સ્વભાવવાળા પુરુષોને આ જગત અસત્ય કેમ લાગે છે? કારણ કે એમાં એને કોઈ વાત સત્ય જ નથી દેખાતી. જેટલા પણ યજ્ઞ, દાન, તપ, ધ્યાન, સ્વાધ્યાય, તીર્થ, વ્રત, જે પણ શુભ કર્મો કરવામાં આવે છે તેઓ સત્ય માનતા જ નથી. તેઓને તો એક નાટક હોય, ઢોંગ કરતા હોય એવું જે લોકોને દેખાય છે. અપ્રતિષ્ઠન્તે જગદાહુરનીશ્વરમ. સંસારમાં આસ્તિક પુરુષોની ધર્મ, ઈશ્વર, પરલોક, પુનર્જન્મ વગેરેમાં શ્રદ્ધા હોય છે, પરંતુ તે આસુરી મનુષ્યો ધર્મ, ઈશ્વર વગેરેમાં શ્રદ્ધા જ નથી રાખતા. આથી તેમનું એવું કહેવું છે કે આ સંસારમાં ધર્મ, અધર્મ, પુણ્ય, પાપ વગેરે કોઈ પ્રતિષ્ઠા, મર્યાદા છે જ નહીં. આ સમગ્ર સંસારને, આ સમગ્ર જગતને આસુરી સંપદાવાળા મનુષ્યો માને છે કે આ બધું માલિક વગરનું છે. આ જગતને રચવાવાળો, એનું શાસન કરવાવાળો, અહીં કરેલા પાપ પુણ્યનું ફળ આપનાર કોઈ ઈશ્વર છે જ નહીં. ઈશ્વરની સત્તા ન માનવાથી તેઓ અપાર ચિંતાઓથી ઘેરાયેલા રહે છે, પરંતુ ઈશ્વરની સત્તાને માનીને તેને આશ્રિત રહેવાવાળા દૈવી સંપત્તિવાળા મનુષ્યો નિશ્ચિંત અને નિર્ભય રહે છે. પરસ્પર સંભૂतं કિમન્યત કામ હૈતુકમ. સ્વામી રામસુખદાસજી મહારાજ કહે છે કે આસુરી સંપદાવાળા મનુષ્યો કહે છે કે સ્ત્રીને પુરુષની અને પુરુષને સ્ત્રીની કામના થઈ ગઈ. આથી એ બંનેના પરસ્પરના સંયોગથી જ આ સંસાર ઉત્પન્ન થયો છે. એટલા માટે કામ જ આ સંસારનું કારણ છે. તેના માટે કોઈ ઈશ્વર, પ્રારબ્ધ આ બધાની કશાની જરૂર નથી. આમ આસુરી સંપદાવાળા મનુષ્યો કહે છે. એ લોકો એમ કહે છે કે ઈશ્વરને આ કારણ માનવા એ પાખંડ છે, કેવળ દુનિયાને બહેકાવાની વાત છે. આમ ભગવાને આસુરી સંપદા લઈને જન્મેલા મનુષ્યોનું રહેણી કરણી કહી છે. એ શું વિચારે છે એ આ શ્લોકમાં ભગવાને કહ્યું છે. શ્રી કૃષ્ણ અર્પણમસ્તુ. સર્વને ભાવથી જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. હરિઓમ તત્સત. જય ગુરુદેવ દત્ત. જય સ્વામિનારાયણ. જય માતાજી. નમઃ પાર્વતી પતે. હર હર મહાદેવ. સિદ્ધેશ્વર મહાદેવની જય. આજના આનંદની જય. સર્વનું કલ્યાણ થાઓ, સર્વનું કલ્યાણ થાઓ, સર્વનું કલ્યાણ થાઓ. જો આપને આ વિડીયો પસંદ આવ્યો હોય તો આ ચેનલ ધાર્મિકને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરશો, જેથી આવનારા દરરોજના શ્લોકો તમારા સુધી તરત પહોંચી શકે. જેણે સબસ્ક્રાઈબ કર્યું છે એ બધાનો ખૂબ ખૂબ ધન્યવાદ, આભાર.